હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અત્યારે સવારના વાગી ગયા છે 7:30 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ જો. અને અત્યારે આપણા માટે સેજલ બનાવે છે ચા ને ભાખરી. પછી તૈયાર નથી થઈ, લોટ બાંધે છે જો. આ બધું ચા તૈયાર થઈ ગયો છે. જય સ્વામિનારાયણ સેજલ. ગુડ મોર્નિંગ. ચા બનાવી રહી છે. જય સૂર્યનારાયણ. સૂર્યનારાયણ તો આપણી ઉપર આવી ગયા હતા બરોબર ને આપણે પહોંચી ગયા હતા ગૌશાળા. ગૌશાળાએ પહોંચતા આપણે ગાયું માતાને ખવડાવી રોટલી એ કરે તો બધી ખાઈ ગયા ગાય માતા જો. પછી આપણે કરી લીધા દર્શન ગાયું માતાના. બધી ગાય માતા મારી સામું જોઈ રહ્યા હતા કે આને એટલે દર્શન કરી આપણે નીકળી ગયા રિંગ રોડ ઉપર. રિંગ રોડે નીકળીને જોઈ ગયા તો ઝાડવાના થઈ ગયા હતા કટિંગ. પહેલાં તો સામેની ગાડી નહોતી દેખાતી, પણ કટિંગ કર્યા પછી સામે કોણ જાય છે એ પણ દેખાય છે. અને આપણી પાછળ કોઈ હતું જ નહીં આ રિંગ રોડ. અને આગળ જોઈ ગયા તો આગળ કોઈ નહીં હો ભાઈ, આપણે એકલા ગાડી લઈને જતા હતા, આગળ પાછળ કોઈ હતું જ નહીં જો. પછી રિંગ રોડ પૂરો થવા આવતા જ 2-3 ગાડીવાળા આપણે જોવા મળ્યા હતા, એ રોંગમાં હતા. પછી આપણે પછી ગયા ફાઈટકે. હું પણ વાટે ઊભો હતો ને આ બધા વાટે ઊભા થાય. ક્યાં તો ગેટ ખુલી ગયો. પછી પહોંચી ગયા આપણે ખાતે પહોંચતા આપણે ઝાડવા જોઈ લીધા. ઝાડવા બરાબર મસ્ત લીલા હતા અને આપણી બાજુમાં ચાલી રહ્યું હતું કામ. તો ચાલો મેં કીધું કામ પણ જોઈ લઈએ કે આ પહોંચ્યું છે. જોયું કે તો જીસીબી અહીંયા આવી ગયેલું હતું જો. અને એક સાઈડના બીમ તૈયાર થઈ ગયા હતા, બીજી સાઈડ બીમ ખોદવાના હતા, એટલે જીસીબીને મંગાવી લીધું હતું. અને આ ભાઈ ઊભા હતા પાવડો લઈ, ક્યાં ખોદવું એની ખબર નહોતી. અહીંયા છે આપણું ખાતું જોયું ને આપણે મહેમાન વાટે જ બેઠા હતા કે આ ભાઈ ક્યારે આવે. આ ભાઈ તો ઉડી જાય કે હાલો આવી ગયા ભાગો હવે. આ તો વાટે જ હતા. અને આ છે એના બચ્ચા. હજી બચ્ચા નાના છે પણ થાય ફૂલ વ્હાઈટ જ થવાના છે. એની માં એટલું ખવડાવેલું હતું, પેટ આખું ભરેલું હતું જો. પછી નીકળી આપણે ઘરે જવા. ક્યાં તો પાછી ટ્રેન આપણે મળી આવી. ફાઈટક બંધ હતો એટલે ઊભું જ રહેવું પડે. પછી પહોંચી ગયા આપણે અબ્રામા રોડ ઉપર. ક્યાં તો ત્યાં તો બધા એવા સિગ્નલનું પાલન કરીને ઊભા હતા. આ કામ આપણે મસ્ત ગમ્યું કે ભાઈ સિગ્નલનું પાલન કરી રહ્યા છે. હા બરોબર. હવે મસ્ત. અત્યારે સાંજના વાગી ગયા છે 8:30 અને હું આવી ગયો છું ઘરે. ઘરે શું બનાવ્યું છે એ જોવાનું છે. ઘરે બનાવ્યા છે બટેકા પૌવા જો. આજે બટેકા પૌવા છે ને. આજ અમારા ઘરે બટેકા પૌવાનો પ્રોગ્રામ છે. અને બાળકો અમારા એટલે છોકરા અહીં બે ગયા જો ડીશ લઈને વાટે જ છે. વાટે છે કે ક્યારે અમારા બટેકા પૌવા ડીશમાં આવી જાય એટલે ચાલુ કરી દેવી જો. બે વાટે બેઠા એટલે હવે અમે જમી લઈશું. તમારે બાકી હોય બટેકા પૌવા ખાવા હોય તો તમે પણ આવી જઈજો. નકર મને કહેજો, હું તમને થોડુંક પાર્સલ કરી દઈ બરાબર. જેને ખાવા હોય એ જરીક મને કોમેન્ટમાં જણાવજો, એટલું અમે પાર્સલ કરતા જઈશું. ચાલો હવે અમે જમી લેવી. જય સ્વામિનારાયણ. પપ્પા 20,000 નું સાઉન્ડ સિસ્ટમ છે, આપણે લેવું છે? ના રે ના. કેમ? 9 લાખનું સોનું, 4 લાખ બીજા, ટોટલ 13 લાખનું સાઉન્ડ સિસ્ટમ લાવ્યો છું. 1 નંબર વાગે છે. એવું કેવું સાઉન્ડ સિસ્ટમ? તાર મમ્મી કારક તો છે ને મને વગાડે છે.